गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम छो मित्रों? आई थिंक मजा में छो, हूँ पण मजा में छो। कच्छी ब्लॉग पर तमारू स्वागत है। तो मित्रों हालो आपणे सवारना वहेला उठी गया छे। आज 8:30 वाग्या छे। नाही धोઈને तैयार थई गया छे ने आपणे हवे નીકળી जाए गैरेज। वरसाद जेवो मौसम लागे छे, तड़को छे थोड़ो घणो। गरमीनी तो वात ज मूकी दे, एटली गरमी छे। वरसाद जेवो लागे छे। वरसाद आज नक्की नहीं कि आई जाए तो आई जाए, न आवे तो ना आवे। काल राते तो बहु पवन हतो, जोई शको छो। जो अहीं वरसाद आवे छे कि नथी आवतो आज तो। मित्रों आपणे पहोंच्या छे अपनी गैरेज पर। ऑर्डर्स में थई गयो रत्नाली पहोंचते पहोंचते मोड़ो। आज गाड़ी आई बहु लेट, 10 वागी गया छे। मित्रों आपणे लगी गया छे एडिटिंग में कामे। बધી वस्तु नवी આવી ગઈ છે એલ્બો ને। મિત્રો આપણે જે કાલવારી ગાડી i20 હતી એનું કામ બાકી હતું, એટલે હવે એનામાં આપણે કામે લાગી ગયા છે। એની વસ્તુ પર લેવા ગયા હતા અને વસ્તુ આવી ગઈ છે। મને એલ્બા નવા નાખવાના છે, તો હવે નાખીને એલ્બા એને ફિટિંગ કરી નાખી। ઘણા દિવસો પછી મિત્રો આપણે નીકળી ગયા છે હાઈવે પર। કેટલા ટાઈમ પછી આવ્યા, 2-3 અઠવાડિયા થઈ ગયા આવ્યા જ નથી આ બાજુ। યસ આપણે રેડી લઈ આવીને જોઈ શકો છો પિતાજીનો સોરો મોટા મોટા ગ્રીનનું કામ અહીંયા થાય છે। હાઈવે ઉપર તો બહુ ગરમી લાગે છે યાર, બહુ ગરમી છે। આવી કાળિયા ગરમી બાઇક લઈને નીકળી ગયા। સેટની છે બાઇક। તો આપણે વેગનર ગાડીનો ડિટેલ ખોલી લીધો છે। ફિટિંગ તો બહુ અઘરી આવે એનામાં, જોઈ શકો છો। એ રેડિયો ખોલીને હવે આપણે આવી ઉપર દેવા જઈશું હરેશભાઈની દુકાન પર। અને પછી સર્વિસ કરશે ને પછી આપણે લઈ આવશું। તો ચાલો આપણે આવી બાજુ નીકળી જાય હરેશભાઈની દુકાન બાજુ, રેડિયો આપી આવી। મિત્રો આપણે હવે નીકળી ગયા શરીરમાંથી વસ્તુ લઈને આવી ગયા આપણે હરેશભાઈની દુકાને। હરેશભાઈની દુકાને આપણે જઈને રેટર આપી દઈએ। પાછળ જોન ડીયરનો શોરૂમ। આપણે આવી ગયા હરેશભાઈની દુકાન। આપણે આવી ગયા છે નળક સર્કલ બાજુ, ત્યાંથી સીધા નીકળી જાય મહિન્દ્રા શોરૂમ બાજુ। મહિન્દ્રા શોરૂમ બાજુ આપણે બહાર લઈ આવી। રસ્તો જોઈ શકો છો તમે, આ જાય છે ડબ્બા બાજુ રસ્તો, આ બાજુ મહિન્દ્રા શોરૂમ બાજુ રસ્તો, પછી આગળ નીકળી આવ્યો ભુજ। આપણે મહિન્દ્રા શોરૂમ થાર ગાડી ને સ્કોર્પિયો ગાડી ઊભી છે। હાલો તો આપણે શ્રીજી વસ્તુ લઈ આવી બોલેરો ગાડીની। હા પહોંચે શ્રીજી કરી બાઈક ધીમી। મિત્રો આપણે હવે નીકળી ગયા છે ગેરેજ બાજુ। ગેરેજ પહોંચી ગયા। ટ્રકોની લાઈન લાગી પડી છે હાઈવે ઉપર। ગરમીની તો વાત છે, ગરમી બહુ છે અત્યારે। ભાઈ એમને જોયા વગર તો ગાડી નાખી છે। રાજસ્થાનના જેને ખબર ના હોય ને ગાડી કેવી રીતે આ કરવાની હોય, કચ્છ છે કચ્છ, મજા એમ ગાડી નાખી છે। હાલો મિત્રો આપણે પહોંચી જાય ગેરેજ પર। મિત્રો આપણે રેડિએટર લઈને આવી ગયા છીએ આપણી ગેરેજ પર, અને ફેન ને બધો ફિટિંગ કરી નાખ્યો છે। આ છે રેડિએટર, બરોબર જોયો ને જોઈ લેજો। આ છે વેગનર ગાડી રેડિએટર। આપણે પનાની પેટી પડી છે, થઈ ગયો છે કમ્પ્લેટ। કરી નાખી આની ફિટિંગ, પછી બધું પાણી કુલર નાખી અને ચાલુ કરી નાખી। તો ચાલો મિત્રો આજનું કામ પતી ગયું છે। હવે આપણે નીકળી ગયા ઘર બાજુ। વાગ્યા છે 7:30। વરસાદ જેવો ને વાવાઝોડા જેવો માહોલ છે। વરસાદ આવશે કે નહીં આવે એની તો પછી ખબર પડે। બાકી આમલાલ કાકાએ આગાહી દીધી છે। ચાલો આપણે નીકળી જાય ઘર બાજુ હવે। મિત્રો આપણે ઘરે પહોંચીએ 8:30 વાગ્યા છે। જમવાનું બાકી છે, જમી લે। બધી ચિલ્લર કંઈક રમે છે અત્યારે। હા જો જો ચિલ્લર પાલટી બધી રમી રહી છે। મિત્રો હાલો આપણે હવે નીકળી જાય દાંડી। આજે છે રત્નાલની મેચ, કૃષ્ણ ગુરુવા રત્નાલ।
એક મેચ જીતી ગયા છે ને બીજી મેચ થવાની છે. કોના સામે છે ખ્યાલ નથી. આપણે પહોંચી જાય ત્યાં બસ આપણે રત્ના લઈને નીકળી ગયા હતા આપણું બાઇક લઈને. રસ્તામાં આવી ગયા કૂતરા. જો તો ખરો રસ્તા ઉપર એમને આવી જાય. આપણે લાગે થોડીક બીક. કાંઈ નક્કી ન હોય કૂતરા ક્યારે જ લાગે થાય. આપણે તો નીકળી જાય દાંટી હવે. मैच जो पहुंची है यहाँ पे ये ध्यान में रखना है कि अब उनको पेनल्टी लग सकती है और टॉस जीतकर रत्नानी फील्डिंग લીધી છે. ક્રિકેટ ગઈ છે. બોલિંગમાં છે दीपक देवाणी. एक अच्छे ऑलराउंडर के तौर पर उभरे हैं. पिछले मुकाबले में 14 गेंदे 46 की पारी भी खेली और टीम को 2 विकेट दिलाई थी दीपक देवाणी. મિત્રો આપણે હવે મેચ જોઈને ઘરે આવી ગયા છે. રત્નાલની મેચ હતી હારી ગયા 15 રનથી. પહેલી મેચ જીતી ગયા હતા. પ્રકાશને તે ચાય પી રહ્યા. ચાય પીને નીકળી જાય ઘરે આપણે.